વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા વિગતવાર સમાચારમાં વાત કરીશું। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા હાઈકમાન્ડથી નારાજ થયા છે। જીવાભાઈ પટેલના રાજીનામા બાદ કુંવરજી બાવળિયા પણ નારાજ થયા છે। પક્ષમાં થઈ રહેલી સતત ઉપેક્ષાથી બાવળિયા નારાજ થયા છે। શું રાહુલ ગાંધી કુંવરજી બાવળિયાને મનાવી શકશે? સવાલ એ થઈ રહ્યો છે, કારણ કે વધુ એક કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એટલે કે કોંગ્રેસથી નારાજ થયા છે। હાઈકમાન્ડથી કુંવરજી બાવળિયા નારાજ થયા હોવાના સમાચાર છે। બાવળિયાની અવગણનાથી કોળી સમાજનું જે નેતૃત્વ કુંવરજી બાવળિયા કરી રહ્યા છે અને એક દિગ્ગજ નેતા છે। ગઈકાલે જ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા જીવાભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે અને હવે કુંવરજી બાવળિયા પણ નારાજ થયા। વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને ગૌતમ ભેડા પણ અમારી સાથે લાઈવ જોડાયા છે। નરેન્દ્ર, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, વારંવાર આ પ્રકારના સમાચારો મળતા હોય છે, ફરી એક વખત કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય તેવા નેતા કુંવરજી બાવળિયા નારાજ થયા છે હાઈકમાન્ડથી। શું કારણ હોઈ શકે? કારણ કે જ્યારે પ્રમુખ પદની જ્યારે નિમણૂક કરવાની હતી ત્યારે પણ કુંવરજી બાવળિયાનું નામ સામે આવતું હતું અને પરેશ ધાનાણીની નિમણૂક કરવામાં આવી। હવે ફરી એક વખત જ્યારે કુંવરજી બાવળિયા નારાજ થયા હોવાના સમાચાર છે, સૌથી પહેલા એ જાણવા માંગીશું કે શું કારણ હોઈ શકે? છેલ્લા ઘણા સમયથી કુંવરજી બાવળિયાની નારાજગી જોવા મળી રહી છે અને એ સમય વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારબાદ તરત જ શરૂ થઈ ચૂક્યો હતો, કારણ કે વિરોધ પક્ષના નેતા તરીકે અનુભવી અને સૌરાષ્ટ્રમાંથી મહત્વના નેતાની પસંદગી કરવા પર અનેક ધારાસભ્યોની માંગ કરવામાં આવી હતી। એમને પોતાએ પણ દાવો રજૂ કર્યો હતો, પરંતુ હાઈકમાન્ડ દ્વારા એમની પસંદગી કરવામાં ન આવી હતી અને એમની ઉપેક્ષા કરીને પરેશ ધાનાણી કે જે એમનાથી મતલબ યુવાન છે અને એની કક્ષાએ પોતે ખૂબ જ સિનિયર છે, જ્યારે પરેશ ધાનાણી જુનિયર નેતા છે અને એવા સમયે સૌ પ્રથમવાર એમની ઉપેક્ષા કરવામાં આવી હોવાની ફરિયાદ એમના દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ કોળી સમાજનું જે મહત્વનું સંગઠન છે કે જેની અંદર ઓલ ઇન્ડિયાના પ્રમુખ પોતે બાવળિયા છે અને એમની ગુજરાતની જે બોડી હતી, આ સિવાય ઓલ ઇન્ડિયામાંથી પણ અનેક એમની જે બોડીના પ્રમુખો છે એ પણ ઉપસ્થિત થયા હતા, ત્યારે પણ એમને નારાજગી વ્યક્ત કરી હતી કે અમારા નેતાની કોંગ્રેસમાં ઉપેક્ષા કરવામાં આવી રહી છે। જો કે ત્યારબાદથી લઈને અત્યાર સુધી તેઓ સતત શાંત જોવા મળી રહ્યા હતા। ત્યારે પણ તેમના દ્વારા રાહુલ ગાંધીને આ મામલે પત્ર લખ્યો હતો કે તેઓ અને તેમનું જે સમગ્ર સંગઠન છે એ એમને મળવા માંગે છે અને કેટલીક રજૂઆત કરવા માંગે છે। જો કે 6 મહિના કરતા પણ વધારે સમય વીતી ગયો છે અને એ સમયગાળા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કોઈ પણ પ્રતિ ઉત્તર આપવામાં આવ્યો નથી અને ત્યારબાદ ફરી એકવાર થોડા દિવસ પહેલા જ જે માહિતી મળી રહી છે તે મુજબ કુંવરજી બાવળિયા અને સમગ્ર કોળી સમાજનું સંગઠન છે એમના દ્વારા ફરી એકવાર રાહુલ ગાંધીને પત્ર લખવામાં આવ્યો છે કે તેઓ આ તમામ મામલે જે પ્રકારે એમના નેતાની ઉપેક્ષા કરવામાં આવી રહી છે, અવગણના કરવામાં આવી રહી છે, એ મામલાને લઈને તેઓ રાહુલ ગાંધીને મળવા માંગે છે, પરંતુ હજુ સુધી એ મામલે કોઈ પણ પ્રતિ ઉત્તર એમને પ્રાપ્ત થયો નથી। ગતકાલે એક કોંગ્રેસના દિગ્ગજ નેતાના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને ફરી એકવાર બીજા દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે એવા કુંવરજી બાવળિયા પણ નારાજ દેખાઈ રહ્યા છે। એટલે કે કોંગ્રેસની અંદર બધું જ યોગ્ય ના ચાલી રહ્યું હોવાનું અને જે સિનિયર નેતાઓ અને જે દિગ્ગજો છે એમની સતત અવગણના કરવામાં આવી રહી હોવાની ફરિયાદો વારંવાર છેલ્લા ઘણા સમયથી, કારણ કે વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારબાદ યુવા નેતાઓ છે એમના હાથમાં યુવા નેતાગીરી આપવાની વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી અને એના કારણે જે સિનિયર નેતાઓ છે એમની સતત અવગણના કરવામાં આવતી હતી અને એના કારણે જે કુંવરજી બાવળિયા છે એ નારાજ દર્શાઈ રહ્યા છે અને એ નારાજગી કોંગ્રેસને ખૂબ ભારે પડી શકે એવી શક્યતાઓ છે, કારણ કે તેઓ સૌરાષ્ટ્રમાંથી આવે છે અને એક ખૂબ જ મહત્વના નેતા છે, વર્ષોથી જીતતા આવ્યા છે, વિધાનસભાની અંદર પણ જીત્યા છે અને હંમેશા તેઓ પ્રજાલક્ષી મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે, કોળી સમાજના પણ દિગ્ગજ નેતા છે અને એવા સમયે એમની નારાજગી એ કોંગ્રેસ માટે ખૂબ જ નિંદનીય અથવા તો એક સારા સમાચાર ના કહી શકાય। જી ગૌતમ, જે રીતે કુંવરજી બાવળિયા હાઈકમાન્ડથી નારાજ છે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે, રાજકોટનું એક કહી શકાય કોંગ્રેસનું નેતૃત્વ કરનાર એક દિગ્ગજ નેતા જ્યારે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, શું તેમનું કહેવું છે અને તેમના સમર્થકોનું શું કહેવું છે? ખાસ કરીને
કરીને જે રીતના વાત કરવામાં આવે, કુંવરજી બાવળિયા ખૂબ જ દિગ્ગજ નેતા છે. ખાસ કરીને જે રીતના જસદણ સહિતના જે વિસ્તારો છે તેમાં ખૂબ જ એમનું વર્ચસ્વ છે. જે કોળી સમાજ છે, ખાસ કરીને જે રીતના વિધાનસભામાં પણ જોવા મળ્યું હતું કે જે રીતના કોળી સમાજનું જે નેતૃત્વ છે, જે બાજુ હોય છે તેમને ખાસ કરીને એ બાજુના વિસ્તારોની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જે કહી શકાય કે ચૂંટણી સમયે મતનો ફાયદો થતો હોય છે. ત્યારે જે કુંવરજી બાવળિયાની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પક્ષથી નારાજ હોય એ પ્રકારની જે વાતો છે તે દિવસે ને દિવસે સામે આવી રહી છે. ખાસ કરીને એક પત્રિકા જે રીતના બહાર આવી છે, પત્રિકાની અંદર જે શક્તિ પ્રદર્શન જેવું કરવામાં આવતું હોય, આડકતરી રીતે કહી શકાય કે કુંવરજી બાવળિયા દ્વારા પક્ષની સામે શક્તિ પ્રદર્શન કરવામાં આવતું હોય તેવી જે વાત છે તે સામે આવી રહી છે. મહત્વનું છે કે જે રીતના જે રાજ્યસભાની ચૂંટણી હતી, રાજ્યસભાની ચૂંટણી બાદ જે ભોળાભાઈ ગોહિલ જે ત્યાંના ધારાસભ્ય હતા ત્યાં સમયના, અને ત્યારબાદ કહી શકાય કે તેમની અને કુંવરજીભાઈ વચ્ચે ક્યાંક ને ક્યાંક મતભેદ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને જે રીતના બળવો કર્યો હતો તેમણે પક્ષમાંથી, ત્યારબાદ જે ભોળાભાઈ સાથે તેમના સંબંધ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક તિરાડ પડી હતી. તો આ તમામ જે સમાજના લોકો છે તે ફરીથી એક થાય અને એકજૂટ થાય તે માટે એક સંમેલનનું આયોજન છે તે 24મી તારીખે કરવામાં આવ્યું છે. એ પ્રકારનું જે પત્રિકાઓ છે તે સોશિયલ મીડિયાની અંદર જે રીતના વાયરલ થઈ છે, આ પત્રિકાઓથી સ્પષ્ટ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે કુંવરજીભાઈ છે તે શક્તિ પ્રદર્શન કરવા માંગતા હોય અને પક્ષની સામે શક્તિ પ્રદર્શન કરવા માંગતા હોય તેવું જે રીતના વાત છે તે સામે આવી રહી છે. મહત્વનું છે કે જે રીતના આ જે પત્રિકાઓ જે રીતના સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે, ક્યાંક ને ક્યાંક પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. કુંવરજીભાઈ છે તેમને ક્યાંક ને ક્યાંક પહેલા પણ જે રીતના વિરોધ પક્ષના નેતાની વાત કરવામાં આવતી હતી ત્યારે 2 થી 3 જે પ્રથમ નામો સામે આવતા હતા તેમાં પણ કુંવરજીભાઈનું નામ હતું. જોકે તેમને કોઈ ખાસ તે સમયે પણ હોદ્દો છે તે આપવામાં આવ્યો નથી. ત્યારબાદ ફરી એક વખત જે રીતના કુંવરજીભાઈ નારાજ હોવાની વાતો છે તે સામે આવી રહી છે ત્યારે આ પ્રકારનું એક સંમેલન છે તે શક્તિ પ્રદર્શન સ્વરૂપે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાનું પણ જે રીતના કહી શકાય કે કુંવરજીભાઈનું એક સ્ટેપ હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીને પણ તેઓ રજૂઆત કરવાના હોય તેવું પણ હાલ જે વાતો છે તે સામે આવી રહી છે. જી આભાર ગૌતમ અને નરેન્દ્ર, સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા એ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હાઈકમાન્ડથી કુંવરજી બાવળિયા નારાજ છે. તેમનું કહેવું છે કે પક્ષમાં તેમની ઉપેક્ષા કરવામાં આવે છે. કોંગ્રેસમાં વારંવાર આવા દિગ્ગજ નેતાઓની જે નારાજગી સામે આવે છે ત્યારે હવે કોંગ્રેસને આ નારાજગી કેટલી નુકસાનકારક થાય છે સાબિત તે હવે આગામી સમયમાં જોવું રહ્યું, કારણ કે જીવાભાઈ પટેલ પછી હવે કુંવરજી બાવળિયા પણ નારાજ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ગઈકાલે જ થયેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને આંતરિક વિવાદમાં અમુક સત્તા ગુમાવવાનો તેને વારો આવ્યો છે. ત્યારે હવે આવા દિગ્ગજ નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક પોતાની જ્યારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હવે આગામી લોકસભાની ચૂંટણી 2019માં આવી રહી છે. જો આવા દિગ્ગજ નેતાઓ નારાજગી વ્યક્ત કરતા રહેશે તો પછી કોંગ્રેસને તેની નારાજગીનો કેટલી નુકસાનકારક સાબિત થાય છે તે પણ જોવું રહ્યું. પરંતુ અહીં સવાલ એ પણ છે કે કુંવરજી બાવળિયા નારાજ થયા છે, શું તેઓ રાજીનામું આપશે કે કેમ તે પણ એક સવાલ અહીં ઉઠી રહ્યો છે.